તો લઈ લીધો ઠેલો ને હવે સીધા જ નળ ચડાવવા જાશું. લઈ લીધો ઠેલો ને હું મેરું કાકા જેવી સીધા જ નળ ચડાવવા. તો કેમ છો બધા? મજામાં હશો ને મજામાં જ રહો. આવી ગયા ફરીથી નવા મિની બ્લોગમાં. પછી તો સીધા જ છત ઉપર આવી ગયા ને સીધો જ વાલ કરી દઈશું બંધ. પછી તો ફાઇનલી આપણે વાલ કરી દીધો બંધ. પછી તો આપણું રેગ્યુલર કામ હતું ડટી ખોલવાનું. સીધું જ ડટી ખોલીને સીધા જ ચડાવી દેવાના નળ ને જો આવી રીતે કઈક ડટી ખુલે ભાઈ. પછી તો આમાંથી ડટી તૂટી ને ભાઈ હથોડો અને ડિસ્પ્યુટ લઈને ભાઈ ખોતરવું પડશે. પછી તો હથોડો અને ડિસ્પ્યુટ નું કામ થઈ ગયા ને આપણે આવી ગયા સાવરની ડટ્ટી ખોલવા. પછી તો આપણે આવતા રહ્યા કિચનમાં. પછી વાગી ગયા તા 11 ને ઘર માલિક ચા લઈને આવ્યા ને મેરું કાકા ભરતા હતા ચા. અને ભાઈ આ બંગલો હતો 4 BHK ને અહીંયા ભાઈ ફૂલ કામ હાલતું હતું ફર્નિચર નું. અને ભાઈ ફાઇનલી બધી બૂચ ખુલી ગયા ને હવે આવ્યો ભાઈ નળનો વાળો. પછી આપણે આવી ગયા ભાઈ ગેંડી નો નળ ચડાવવાનો છે ભાઈ ગેંડી. પછી ભાઈ બપોરનો 1 વાગી ગયા નૂન મેરું કાકા વહી ગયા ઘરે જમવા માટે. પછી તો ઘરેથી જમીન આવ્યા ને સીધી જ લઈ લીધી વેસ્ટ કપલી ને આ છે ભાઈ ગેંડી મારવાની છે વેસ્ટ કપલીર. પછી તો બધા નળ ચડી ગયા ને આપણે આવી ગયા વાલ ખોલવાનું ભાઈ. વાલ ખોલીને ભાઈ સીધા જ જઈશું નીચે ચેક કરવા માટે. પછી આપણે આવી ગયા બાથરૂમમાં જોયું ભાઈ પાણી આવતું ભાઈ રેડી ને ભાઈ જોવાનું હોય ખાલી કે લીકેજ તો હે નહીં ને. અને ભાઈ ફાઇનલી કામ થઈ ગયું હતું પૂરું. આ છે ભાઈ બંગલો 4 BHK ના 2 બંગલા. અને અહીંયા મિની બ્લોગ પૂરો જલ્દી મળવી નવા મિની બ્લોગમાં.